અહીંયા આપણે એપ્લિકેશન જે છે એ સમજવા માટે હું સમજાવવાનો હતો, પણ આપણી એપ્લિકેશનના જનેતા જેમણે એપ્લિકેશન બનાવી છે એ પણ સ્પેશિયલ ટાઈમ કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા શ્રી કેદારભાઈ દવેને હું આમંત્રિત કરી સ્ટેજ ઉપર. પ્લીઝ કેદારભાઈ, આપ જ એપ્લિકેશન વિશે પૂરતી માહિતી આપો. જોરદાર તાલી કેદારભાઈ દવે માટે. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ઓકે, આ એપ્લિકેશન બનાવવા પાછળનું રીઝન, જ્યારે અમે બધા મળ્યા હતા અને હાર્દિકભાઈ જે મારા સીએ છે ઘણા વખતથી અને બહુ સારા મિત્ર, એટલે જ્યારે એપ્લિકેશન બનાવવાની વાત આવી તો મેં એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી લીધી કે ભાઈ ના વાંધો નહીં, એ મારી સાઈડથી તમને ડોનેશન આપવામાં આવશે. આઈ વોન્ટ ચાર્જ યુ એનીથિંગ બટ વી વિલ ડૂ. એ પાછળનું રીઝન છે ને, જ્યારે તમે આગળ સ્લાઇડમાં આવશે ત્યારે તમને સમજાવીશ કે નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. યસ, આ શ્લોક આચાર્ય ચાણક્ય પાસેથી મળેલો છે અને એમાં પેલી 2 લાઈન છે ને એની જ ઉપર મારું હંમેશા ફોકસ રહ્યું છે. સુખસ્ય મૂલમ ધર્મ, ધર્મસ્ય મૂલમ અર્થ. આજે આપણને બધાય ઘણીવાર તમે સાંભળ્યું હશે કે તમને જ્યારે તમે એમ કહેશો કે તમે બ્રાહ્મણ છો ને તમે બિઝનેસ કરો છો તો તમારી ઉપર બધાય હસશે, અને ઘણીવાર આપણે પણ પોતે હસતા હોઈએ છીએ કે બ્રાહ્મણ બિઝનેસ કરે. સાંભળ્યું છે ક્યારે? મેં ઘણીવાર સાંભળ્યું છે અને મને દર વખતે એ બાબત માટે બહુ દુઃખ થતું કે લોકો મને બ્રાહ્મણ છું તો હું બિઝનેસ કેમ ન કરી શકું. પણ ઘણા વર્ષો પહેલાં જ્યારે કોઈને આ વસ્તુનું જ્ઞાન નહોતું ત્યારે આ અર્થશાસ્ત્ર નામનું શાસ્ત્ર લખવાવાળા બ્રાહ્મણ જ હતા. આપણે ક્યાંક એ વસ્તુને ભૂલી ગયા છીએ, જે વસ્તુ હવે આપણે પાછી યાદ કરવાની જરૂર છે. આપણે ક્યાંક આપણા ભાઈઓ બહેનોને મદદ કરવાની જરૂર છે. તમને હું અત્યારે દરેક બ્રાહ્મણ કેટલો બિઝનેસ આપે છે અનનોઈંગલી નોઈંગલી એ તમને જ્યારે કહીશ ત્યારે એ ફિગર તમારા માટે કદાચ શોકિંગ હશે. ભલે એ બહુ નોર્મલ હોય પણ તોય શોકિંગ હશે. આ એનાલિટિકલ ડેટા છે, મારો પોતાનો ડેટા નથી. આ મેં સેન્સસમાંથી અને દરેક સારા અને ઓફિશિયલ સાઇટ્સમાંથી કાઢ્યો છે કે મંથલી પર કેપિટા એક્સપેન્ડિચર જે છે 23-24 એટલે કે 23-24ની અંદર એક ગામડાની અંદર એક ફેમિલી દર મહિને 4,116 રૂપિયા ખર્ચે છે, અને જ્યારે એ સિટીમાં રહેતા હોય તો એક મહિનાનું એનું એક્સપેન્ડિચર છે 7,175 રૂપિયા. આમાંથી કેટલા એવું અગ્રી કરે છે કે 7,000 રૂપિયાની આસપાસ એક ફેમિલીનો ખર્ચો મિનિમમ આવે. આ એવરેજ છે, પણ એનાથી વધુ જ આવતો હશે. પણ આટલો તો આવે કે ન આવે? આવે. આપણે સવારે બ્રશ કરવા માટે આપણે બ્રશ અને ટૂથપેસ્ટ યુઝ કરી ત્યાંથી રાત્રે સૂઈએ એસીની અંદર કે પંખાની અંદર, ખર્ચો થાય છે કે નથી થતો? ખિસ્સામાંથી પૈસા જાય છે કે નથી જતા? બરાબર. હવે એમાંથી એ જે ખર્ચો થાય છે ને એમાંથી 40% ખર્ચો ફૂડ આઇટમમાં થાય છે. આમાંથી ફૂડ આઇટમમાં બિઝનેસ કરતા હોય એટલા કેટલા છે? ફૂડ આઇટમમાં કરતા હોય 40% ખાલી ફૂડમાં જાય છે અને બાકીના 60% નોન ફૂડ આઇટમમાં જાય છે. એટલે કે ખાવા પીવાની, જમવાની એ બધી આઇટમ સિવાયના ખર્ચાની અંદર 60% જાય છે. રાઈટ. અને આપણે જો જોઈએ તો જે કેટેગરી વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એનું છે તો 10%ની આસપાસ એનું ફૂડ એન્ડ બેવરેજીસમાં જાય છે, રિફ્રેશમેન્ટમાં જાય છે, મેડિકલમાં જાય છે, પ્રોસેસ ફૂડમાં જાય છે. 6% ઇઝ અર્બન સ્પેન્ડિંગ. અર્બન સ્પેન્ડિંગ એટલે શું કે એસી, ટીવી એ બધું અર્બન સ્પેન્ડિંગ છે. અને કન્વેયન્સના એક્સપેન્સના 8.5% છે. આ બધી મેજર કેટેગરીઝ છે. તો પણ 7,175 રૂપિયાના ખાલી 25% આટલી વસ્તુમાં જાય છે. એ સિવાયની બધી વસ્તુ જે છે એ તો હજી બહુ નાની નાની સેગમેન્ટ છે. બરાબર. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે રાજકોટની જ વાત કરીએ. આપણે એ વસ્તુ સમજ્યા કે એક ફેમિલી 7,175 રૂપિયા ખર્ચો કરે છે. તો આપણા સેન્સસના ડેટા પ્રમાણે રાજકોટની અંદર 13,90,000ની વસ્તી
હતી 2011માં. એ પછી સેન્સસ હજી આવ્યું નથી એટલે હું તમને ઓફિશિયલ આંકડો ના કહી શકું, પણ આનાથી તો અત્યારે વધારે જ હશે. અને જેની અંદર બ્રાહ્મણ સમાજના ફેમિલી મેમ્બરની વસ્તી એના 10% હતી. 13,90,000 એના 10% રફલી, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ, 1,40,000 થાય. અગ્રી? બરોબર. હવે આપણે એ સમજીએ કે મેં તમને પહેલી સ્લાઇડમાં સમજાવ્યું હતું કે એક ફેમિલી એક મહિનાની અંદર 7,175 રૂપિયા સરેરાશ ખર્ચો કરે છે, રાઈટ? નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે એક ફેમિલી એટલે આપણે રફલી એવું ગણીએ કે 4 જણાનો એક ફેમિલી હોય. 1,40,000 ને આપણે 4 હારે ભાગાકાર કરીએ તો 35,000નો આંકડો આવે છે. સો આ ઓફિશિયલ આંકડાને જોતા આપણે 35,000 ફેમિલી છીએ, તો 35,000 ફેમિલી દર મહિને 7,157 રૂપિયાનો ખર્ચો કરે તો 25,11,25,000 રૂપિયાનો દર મહિને બ્રાહ્મણો ખર્ચો કરે છે. તમને કેટલા મળે છે? આમાં હું એ વાત નથી કરતો કે આમાં તમે ક્યાંક ફરવા ગયા, આમાં તમે ક્યાંક કોઈના ઘરે લગ્ન પ્રસંગ આવ્યો, કેમ કે એ દર મહિને નથી આવવાનો. હું મહિને રોજિંદી જરૂરિયાતના ખર્ચાની વાત કરું છું. તો આમાંથી આપણે લેવાનો કે નહીં? આ બ્રાહ્મણો ખર્ચો કરે છે. હું અત્યારે તમને નથી હું રાજકોટના બધાય પબ્લિકની વાત કરતો, નથી હું તમને બીજા બહારના પબ્લિકની વાત કરતો. રાજકોટના જ બ્રાહ્મણો આટલો ખર્ચો કરે છે, તો આપણે એના સુધી પહોંચશું કેવી રીતે? BBN થ્રુ. અને BBNમાં, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ, આપણે આ BBNની એપ્લિકેશન જે બનાવી છે એ 3 લોકો માટે છે. હવે આમાંથી ઘણા લોકો એવા હશે કે જે લોકો જોબ કરતા હશે, જે લોકો બિઝનેસ નહીં કરતા હોય. જોબ કરે છે એવા કેટલા લોકો છે અહીંયા પ્લીઝ? ઓકે. હવે તમને એમ થાય કે હું બિઝનેસ નથી કરતો કે નથી કરતા, તો હું કેવી રીતે BBNને મદદ કરી શકું? હવે તમે બિઝનેસ નથી કરતા, તમારો બિઝનેસ તમે રિપ્રેઝન્ટ ના કરો, પણ તમે તમારા કોઈ પણ જરૂરિયાત માટે બીજા બધાય લોકોનો બિઝનેસ હશે ને એક બ્રાહ્મણ ભાઈ અથવા તો બેનનો બિઝનેસ હશે, તમારે એને સપોર્ટ કરવો જોઈએ કે નહીં? હવે એ બ્રાહ્મણ ભાઈ કે બેન બિઝનેસ કરે છે, એની સાથે તમે કનેક્ટમાં કેવી રીતે આવશો? BBN એપ થ્રુ. હું તમને બતાવીશ. બરાબર? સેકન્ડ પ્લીઝ. સેકન્ડ, આ એપ પ્રોવાઈડર યુઝ કરી શકશે. ઇટ મીન્સ તમે કોઈ સર્વિસ આપો છો, તમે કોઈ બિઝનેસ ધરાવો છો, તમારી કોઈ શોપ છે, રિટેલમાં છો, સર્વિસ આપો છો, એ બધા જ લોકો આની અંદર રજિસ્ટર કરી શકશે અને પોતે શું કરે છે એ વસ્તુ તમે લોકો સુધી પહોંચાડી શકશો. બરાબર? નેક્સ્ટ. અને ત્રીજું છે અધ્યાય. અધ્યાય માટે હું અત્યારે કાંઈ જાજુ નથી કહેવાનો, કેમ કે આગળ જતાં અધ્યાયના આપણે એક ચેપ્ટરની જેમ શરૂ કરવાના છીએ, તો એ વધારે મોટું એક પ્રોફેશનલ વિંગ બનશે. નેક્સ્ટ પ્લીઝ. મેમ્બર તરીકે તમે આવી રીતે ટાઈમલાઈન જોઈ શકશો. હવે તમે જુઓ છો કે ભાઈ કાર રેન્ટલ સર્વિસમાં એક આપણા ભાઈ છે, એમનું છે, તો એમણે પોસ્ટર મૂકેલું છે જે તમે જોઈ શકો. તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ ખુલી જશે. ઇવન તમે નીચે વૈભવ ઇવેન્ટનું ઇન્ટિરિયરનું છે તો એ પણ તમે જોઈ શકશો. તો આમ આવી રીતે તમે પ્રોફાઇલ તમારી બનાવશો એઝ અ મેમ્બર. સૌથી પહેલાં એઝ અ મેમ્બર જો તમે તમારી પ્રોફાઇલ આની અંદર બનાવશો તો તમને બધા જ પ્રોવાઈડરના આવી રીતે પિક્ચર્સ તમને જોવા મળશે. અને અમે લોકો એમાં ફૂલ રિસ્ટ્રિક્શન રાખ્યું છે. કોઈ પણ પ્રોવાઈડર, કેમ કે કેવું થાય છે કે આપણને સ્પામિંગ, આપણા માટે ખરેખર સ્પામિંગ જેવી વસ્તુ જ નથી હોતી, અને આપણી લાઈફ છે ને બહુ ઓપન છે. આપણો નંબર એકવાર કોકને આપ્યો એટલે રોજ સવારે ગુડ મોર્નિંગ અને રોજ રાત્રે ગુડ નાઇટ, એ મેસેજ આપણે રિસીવ કરવા માટે એને પૂરેપૂરો સહકાર આપી દીધો એના જેવી વાત છે. એ શું કરે છે એ આપણને દિવસમાં 10 વાર જણાવે નહીં ત્યાં સુધી એને મજા ન આવે. પણ આમાં એવું નહીં થાય, કેમ કે કોઈ પણ પ્રોવાઈડર એક પણ ટાઈમલાઈન માટેની પોસ્ટ બનાવશે અને પોસ્ટ કરશે, એ અપ્રુવલ વગર આવશે નહીં. કોઈ પણ પ્રોવાઈડરની પ્રોફાઇલ એડમિન જ્યાં સુધી અપ્રૂવ નહીં કરે ત્યાં સુધી આની અંદર આવશે નહીં. નેક્સ્ટ પ્લીઝ. તમે કોઈ પણ પ્રોવાઈડરની લિંક ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે તમને એનું નામ, એડ્રેસ, એની કંપનીનું નામ, પ્લસ તમને એક શેરનું ઓપ્શન આપ્યું છે. ઘણીવાર કેવું થતું હોય કે મારો ફ્રેન્ડ મને પૂછે કે ભાઈ એસીની અંદર પ્રોબ્લેમ થઈ ગયો છે, આપણે અત્યારે આના માટે
પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ માટે પણ રેફરન્સ આપી શકીએ. કોઈ એસીની સર્વિસમાં કામ કરતું હોય તો તમે અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો. તો આવા સમયે તમે સીધું શેર કરીને વોટ્સએપમાં તમે એનો નંબર બીજા ભાઈને આપી શકો, જેથી એને આગળ કામ મળતું થઈ જાય. નેક્સ્ટ પ્લીઝ. એઝ અ મેમ્બર તમારી પ્રોફાઇલ તમે એમાંથી મેનેજ કરી શકશો એપ્લિકેશનમાંથી. પ્લસ તમારા પાસવર્ડ બદલવો હોય કે તમારા ઈમેલ એડ્રેસ બદલવા હોય કે કાંઈ પણ વસ્તુ કરવી, આગળ જતાં આપણે આની અંદર ઘણા બધા ફીચર એડ કરવાના છીએ, જેમાં આપણે ઇન્ક્વાયરી અને એનું ફોલોઅપ ને એ બધું એપ્લિકેશનમાંથી જ થઈ શકે એ બધી વસ્તુ પણ આપશું આપણે. તો એ બધી વસ્તુ કરવા માટે તમારે પ્રોફાઇલ બનાવવી જરૂરી છે, તો એ તમે આમાંથી મેનેજ કરી શકશો. તો આપણે મેમ્બર શું કરી શકશે, જેને બિઝનેસ નથી એ શું કરી શકશે એ વસ્તુ આપણે સમજ્યા. હવે આપણે બિઝનેસ છે એ શું કરી શકશે એ સમજીએ. નેક્સ્ટ પ્લીઝ. જે બિઝનેસમેન છે એ લોકો બધાય પોતાની પ્રોફાઇલ આની અંદર એઝ અ પ્રોવાઈડર બનાવી શકે છે અને પોતાની ટાઈમલાઈન આની અંદર શેર કરી શકશે. ટાઈમલાઈન પોતાની આવી રીતે જોઈ શકશે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અને ટાઈમલાઈનની અંદર શું એડ કરી શકશે, એક પિક્ચર એડ કરી શકશે, નીચે કન્ટેન્ટ એડ કરી શકશે. લગભગ આપણે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામની અંદર જે વસ્તુ કરીએ છીએ એ જ વસ્તુ આની અંદર છે અને સિમ્પલ છે. સો તમે એ સબમિટ કરશો એટલે એ પોસ્ટ થશે, પણ એ પોસ્ટ તમને ટાઈમલાઈન ઉપર દેખાશે નહીં. જ્યાં સુધી એડમિન અપ્રૂવ નહીં કરે ત્યાં સુધી તમારી પોસ્ટ હોલ્ડ ઉપર રહેશે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. અને તમારી પ્રોફાઇલ તમે મેનેજ કરી શકશો એપમાંથી જ. નેક્સ્ટ. અધ્યાય મેમ્બર માટેનું નિખંજભાઈ આગળ તમે જણાવવાના છો. યસ. નેક્સ્ટ પ્લીઝ. જ્યારે બ્રાહ્મણ બિઝનેસમાં હોય ત્યારે જેટલા લોકો બ્રાહ્મણ બિઝનેસમાં છે, ઇવન બુશ ફ્લો, મને આપને હું નથી ઓળખતો પણ આકાશને હું બહુ સારી રીતે ઓળખું છું, એ મારી સાથે છે. એવી જ રીતે ધવલ મારો બહુ સારો ફ્રેન્ડ છે. રાજેશભાઈ આપણે પહેલી વાર મળ્યા છીએ. પ્રોબ્લેમ શું થાય છે કે બ્રાહ્મણની અંદર 4-5 પેઢીઓથી 6 પેઢીઓથી ધંધો નથી હોતો. વધીને 1 કે 2 પેઢીથી ધંધો હોય એટલે આપણે કોના સન છીએ. સાંઈરામભાઈ આટલી મોટી શખ્સિયત છે પણ એના બાપુજીનું નામ કોઈને ખબર નહીં હોય. બરોબર. તો આપણે આ જે વસ્તુ કરીએ છીએ એ ખરેખર આપણા બાપુજી માટે અને આપણા ખાનદાન માટે જ કરીએ છીએ, કેમ કે આપણે બ્રાહ્મણ છીએ. તો મને એ વસ્તુનો ગર્વ છે અને હું બધા લોકોને કહીશ કે આપણે એપ્લિકેશનની અંદર ઘણી જગ્યાએ આપણે ફોર્મ ભરતા હોય ને એમાં લખ્યું હોય ફર્સ્ટ નેમ. આ ઇંગ્લિશ કલ્ચર 200 વર્ષનું આપણે જે ગુલામી ભોઈ ગઈ ને એના કારણે ઘણું બધું બદલાઈ ગયું છે. એનું એક વસ્તુ ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. ભાઈ બાપાનું નામ લખને, યા ફાધરનું નામ લખને, શું વાંધો આવે. આપણે હંમેશા છે ને કેદાર દવે કહેવામાં બહુ મજા આવતી હોય છે. હું ગર્વથી કહું છું કે આઈ એમ કેદાર રાજેન્દ્ર દવે. મારા પપ્પા પાસે મેં હંમેશા એ વસ્તુ સાંભળી હતી કે મારા દાદા અને મારા પરદાદા, જે લોકો અમે સુરેન્દ્રનગરને બિલોંગ કરીએ, તો સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજમાં બહુ સારું આગળ પડતું નામ. મેં એ વસ્તુ ત્યારથી નક્કી કરી હતી કે જે દિવસે કંઈક 5 પૈસા થશે ત્યારે ભલે હું મકાન કે એવું તો બ્રહ્મ સમાજને ડોનેટ ના કરી શકું, પણ આ ડિજિટલ એસેટ ઇઝ માય ડોનેશન ટુવર્ડ્સ માય કમ્યુનિટી. અને આમ એકવાર આંખ બંધ કરીને તમે આમ વિચારજો કે તમને પ્રોબ્લેમ થાય તો તમને સૌથી પહેલાં કોણ યાદ આવે? આ એના માટે. બરાબર. તો જેટલા લોકો અહીંયા બ્રાહ્મણો આપણે બેઠા છીએ, આપણને પોતાને પહેલાં તો આપણા માટે ભરોસો આવવો જરૂરી છે કે ના, હું બિઝનેસ કરીશ અને મારા લોકો બિઝનેસ કરી શકશે. અને જેટલા લોકો બ્રાહ્મણો અહીંયા બેઠા છે ને બિઝનેસ છે ને, તમને હું 100% કહીશ કે તમારે ત્યાં એમ્પ્લોય હોય ને એમાં બ્રાહ્મણની એકેય એપ્લિકેશન આવે ને એને એકને મૂકતા નહીં, એને લઈ જ લેજો, શીખવાડજો. એની 2 ભૂલ થાય નો પ્રોબ્લેમ, શીખવાડવાનું. આપણો ભાઈ પહેલાં આગળ વધવો જોઈએ. બરાબર. અને આ એપ્લિકેશનનો યુઝ કરીને તમે મેક્સિમમ બિઝનેસ કરો. અને આજ પછી આપણે ક્યારેય બીજા કોઈને એકેય બિઝનેસ આપતા પહેલાં આપણે કોઈ પણ પ્રોવાઈડર આ એપ્લિકેશનમાં છે કે નહીં એ પહેલાં ચેક કરશું. એના માટે આપણે બધા એકબીજાને પ્રોમિસ આપણે આજે કરશું. થેન્ક યુ. કેદારભાઈ દવે
અહીંયા આપણે એપ્લિકેશન વિશે ખૂબ જ સરસ જાણકારી આપી. પણ જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા આજથી 3 મહિના પહેલાં અને એમણે રજૂઆત કરી, આપણે બધા પહેલેથી BBNની અંદર એક નિયમ રહ્યો છે કે આપણે કોટેશન બધા પાસે મંગાવીએ અને ફ્રી ઓફ કોસ્ટ કોઈ વસ્તુ નથી કરતા. પણ છતાં આજે અમે એમને ફર્સ્ટ ટાઈમ મળ્યા, એમણે બધી રજૂઆત કરી અને એમણે કીધું કે 1 રૂપિયો પણ નહીં, આ મારી ફરજ છે, સમાજને મારે આપવું છે. એટલે હું આ વસ્તુ જે છે એ મને આનંદ થશે કે હું મારા સમાજ માટે કે આપણા ભાઈઓ બહેનો માટે હું કંઈક કરી શકીશ. અને અત્રેથી હું રાજેન્દ્રભાઈને પણ પ્લીઝ આમંત્રણ કરીશ, કારણ કે કેદારભાઈ આ એપ્લિકેશન એમના ફાધરને અહીંયા ડેડિકેટ કરી રહ્યા છે. તો એમને પણ હું અહીંયા મંચ ઉપર બોલાવીશ કે આટલી સરસ એપ્લિકેશન માટે રાજેન્દ્રભાઈ એક BBN તરફથી મોમેન્ટો કેદારભાઈને અને કેદારભાઈને હું વિનંતી કરીશ કે પ્લીઝ શાલ ઓઢાડીને ફાધરનું સન્માન કરે. રાજેન્દ્રભાઈનું સન્માન થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જ રીતે તમામ પિતા અને પુત્રની જોડી આપણે પણ બધા સાથે આપણા વડીલો અને મા બાપને યાદ કરી અને આ ઇવેન્ટને આગળ વધારીએ. થેન્ક યુ સો મચ કેદારભાઈ. મહાદેવ હર. મહાદેવ હર.